તો ડભોઈ તાલુકાના કુંઢેલા પાસે આવેલા સેગુવાડા ગામે બેતુન નૂર સિટીના બિલ્ડરો દ્વારા પ્લોટિંગ કરવા માટે આખી સરકારી સેગુવાડા માઇનોર કેનાલ તોડી પાડી જમીન સમથળ કરી દેવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। બિલ્ડરોએ નર્મદા નિગમના મોટા વાલ સહિતના સરકારી સામગ્રી પણ ઉખાડી ફેંકી દીધી છે। જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે આ અંગે સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે, જ્યારે નર્મદા નિગમના અધિકારીઓએ જણાવ્યું છે કે બિલ્ડરોને 4 થી 5 નોટિસો આપવા છતાં કામ ન રોકાતા તેમની સામે પોલીસમાં અરજી કરવામાં આવી છે। ચોમાસું નજીક હોય ખેડૂતોએ બિલ્ડરોના ખર્ચે તાત્કાલિક કેનાલ પુનર્નિર્માણ કરવા અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વડોદરા નગર નિયોજન અને DIR કચેરીના અધિકારીઓની મિલીભગતથી GDCR વિરુદ્ધ અને ગૌચરમાં દબાણ કરીને મોટા પાયે ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। આવનારા સમયમાં ચોમાસું નજીક છે, જો આનો ઉકેલ જલ્દીથી નહીં લાવો તો અમે આગળ જે પણ કરવું પડશે કરીશું અને આનો કાયદેસર ન્યાય ખેડૂતોને મળે એ દિશામાં અમે કામ કરીશું।